નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત સ્વાધ્યાયન પોથીનું ચેપ્ટર નંબર 10 માપનની વાત કરવાના છીએ। તો અહીંયા સ્વાધ્યાયન પોથીનું ધોરણ 6 નું ગણિત વિષયનું ચેપ્ટર નંબર 10 છે માપન। એમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન સ્વાધ્યાયન પોથીનું। તો જોઈએ અહીંયા પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચેની આકૃતિઓમાં એક સરખા 6 ચોરસની બનેલી છે, કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? તો આવશે જવાબ એ। ત્યાર પછી બીજું, 100 મીટર બાજુવાળા એક ચોરસ બગીચા ABCDમાં 10 બાય 5 મીટર માપના 2 ફૂલના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે, તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થઈ? તો 400 મીટર બી। ત્યાર પછી ત્રીજું, એક ચોરસની બાજુનું માપ 10 સેમી છે, જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય? એ 2 ગણી। ત્યાર પછી ચોથામાં જવાબ આવશે એ, પરિમિતિ અને ક્ષેત્રફળ બદલાય। ત્યાર પછી પાંચમું છે, 30 સેમી પરિમિતિવાળા બે નિયમિત ષષ્ટકોણને નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે, તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય? 50 સેમી ડી 50 સેમી। ત્યાર પછી છઠ્ઠું, નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે? તો બી। દાખલો બીજો, નીચેના જોડકા જોડો, એમાં દરેક બાજુનું માપ 2 સેમી છે, તો તેની પરિમિતિ સાથે જોડો। તો અહીંયા મિત્રો સાતમું છે એનો જવાબ આવશે ડી, એટલે 7માં ને ડી સાથે જોડવાનું છે, 8માં ને એ સાથે જોડવાનું છે, 9માં ને બી 20 સાથે જોડવાનું છે, 10માં ને સી 24 સાથે જોડવાનું છે। ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। 11મું, છાयांકિત ભાગની પરિમિતિ AB વત્તા BM વત્તા MD વત્તા DE વત્તા EN વત્તા NG વત્તા GH વત્તા HA। ત્યાર પછી 12મું આવે છે, સમતલ્ય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે। ત્યાર પછી 13મું, સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે, તો એના ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ 12 ચોરસ એકમ અને ચોરસનું ક્ષેત્રફળ 16 ચોરસ એકમ। 14મું, 1 ચોરસ મીટર એટલે 10,000 ચોરસ સેમી, 1 મીટર એટલે 100 સેમી। સૂચના મુજબ કરો। આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષષ્ટકોણથી ડિઝાઇન બનાવેલી છે, જો ડિઝાઇનની પરિમિતિ 28 સેમી છે તો ષષ્ટકોણની બાજુનું માપ શોધો। ડિઝાઇનની પરિમિતિ 28 સેમી, ષષ્ટકોણનું બાજુનું માપ 28/14 બરાબર 2 સેમી। એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં 3 ગણી છે, લંબચોરસની પરિમિતિ 40 સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો। ધારો કે પહોળાઈ બરાબર x અને લંબાઈ બરાબર 3x। લંબચોરસની પરિમિતિ x વત્તા 3x વત્તા x વત્તા 3x અને પરિમિતિ થઈ ટોટલ 40, એટલે 40 બરાબર 8x માટે x બરાબર 40/8 માટે x બરાબર 5 સેમી, પહોળાઈ x બરાબર 5 સેમી, લંબાઈ 3x એટલે 3 ગુણ્યા 5 એટલે 15 સેમી। 18મું, મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે, જેની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 4 મીટર છે, તેની 2 બાજુની 2 નાની બાજુ અને 1 મોટી બાજુ 1 મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે, તો વાડની લંબાઈ શોધો। વાડની લંબાઈ બરાબર 12 વત્તા 5 વત્તા 5 એટલે 22 મીટર થાય।
એક લંબચોરસ ખેતરની લંબાઈ 250 મીટર છે અને પહોળાઈ 150 મીટર છે. અનુરાધા ખેતરની ફરતે 3 વખત દોડે છે. તે કેટલું દોડી હશે? 4 કિમી અંતર દોડવા માટે તેણે આ ખેતરની ફરતે કેટલી વખત દોડવું પડશે? તો ખેતરની પરિમિતિ 250 વત્તા 150 વત્તા 150 વત્તા 250 એટલે 800 મીટર થાય. અનુરાધા 3 ચક્કર લગાવે છે એટલે 800 ગુણ્યા 3 એટલે 2400 મીટર. હવે 4 કિમી દોડવા માટે તો કે 4000 ભાગ્યા 800 બરાબર 5 એટલે 5 રાઉન્ડ લગાવવા પડે અથવા 5 વખત દોડવું પડે. 20મું 3 ચોરસ આકૃતિ મુજબ જોડાયેલ છે. તેમની બાજુઓ 4 સેમી 10 સેમી 3 સેમી છે. તો તેની પરિમિતિ શોધો. તો અહીંયા મિત્રો તમને બાજુની આકૃતિ મેં પરિમિતિ બતાવી છે. તો બધી બાજુ અહીંયા નાની છે 4 સેમી થશે, બાજુમાં 3 સેમી અને મોટામાં 10 સેમી હોય તો 6 વત્તા 4 એટલે 10 થાય. આ બાજુ 7 વત્તા 3 10 થાય. તો ટોટલ આપણે જે દરેક બાજુ છે એનો સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે. તો પરિમિતિ બરાબર 7 10 વત્તા 7 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 10 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 6 એટલે 54 સેમી થશે. બજિંદરે 4 કિમી દોડવા માટે ચોરસ ટ્રેકના 10 ચક્કર લગાવે છે. તો ટ્રેકની લંબાઈ શોધો. તો ટ્રેકની લંબાઈ 4000 ભાગ્યા 10 એટલે 400 મીટર. તો ટ્રેકની લંબાઈ થશે 400 મીટર. 22મું મૌલીના ઘરની સામે 12 બાય 8 મીટર લોન છે, જ્યારે ડોલીના ઘરની સામે 15 બાય 5 મીટર લોન છે. તો બંને લોન ફરતે વાંસની વાડ કરવાની છે. તો વાડની લંબાઈ કેટલી થશે? તો વાડની લંબાઈ મૌલીની વાડ અને ડોલીની વાડ. તો મૌલીની વાડની પરિમિતિ અને ડોલીની વાડની પરિમિતિ 12 વત્તા 12 વત્તા 8 વત્તા 8. અહીંયા 15 વત્તા 5 વત્તા 15 વત્તા 5 એટલે 40 વત્તા 40 એટલે 80 મીટર. આકૃતિમાં બતાવ્યા મુજબ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ 55000 છે. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો પરિમિતિ બરાબર 150 વત્તા 100 વત્તા 20 વત્તા 270 વત્તા 280 વત્તા 180 એટલે 1000 મીટર થાય. તો વાડ કરવાનો ખર્ચ બરાબર 55000 ભાગ્યા 1000 માટે 55 રૂપિયા થાય. એકમ લંબાઈવાળા ચોરસની આકૃતિ બનાવેલ છે. અહીંથી આપણે પરિમિતિ મેળવવાની છે. તો મિત્રો અહીં તમે ચોરસમાં ઊભા ખાના છે 10 છે અને આડા ખાના છે 6 છે. એટલે અહીંયા લંબચોરસ બનો. લંબચોરસની પરિમિતિ 6 વત્તા 10 વત્તા 6 વત્તા 10 બરાબર 32 એકમ થાય. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 10 એટલે 60 ચોરસ એકમ થાય. ત્યાર પછી 26મું રસોડાની એક દિવાલ MNOP 15 સેમી બાજુવાળી ચોરસ ટાઇલ વડે ઢાંકાયેલી છે. તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. દિવાલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 105 ગુણ્યા 60 એટલે 6300 ચોરસ સેમી થાય. અનમોલ પાસે 90 સેમી બાય 40 સેમીનું ચાર્ટ પેપર છે, જ્યારે અભિષેક પાસે 50 બાય 70 સેમીનું ચાર્ટ પેપર છે. તો કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે? કેટલી જગ્યા રોકશે? તો અનમોલનું ચાર્ટ પેપર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 90 ગુણ્યા 40 એટલે 3600 સેમી થાય. અભિષેકનું ચાર્ટ પેપર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 50 ગુણ્યા 70 એટલે 3500 સેમી થાય. તો કોનું પેપર વધુ જગ્યા રોકશે? અનમોલ માઇનસ અભિષેક એટલે 3600 ઓછા 3500 બરાબર 100 ચોરસ સેમી. અમિતા પાસે 60 સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે. તે 8 બાય 5 સેમી માપના લંબચોરસ કાર્ડમાં બનાવવા માગે છે. તો તે કેટલા કાર્ડ બનાવી શકે? ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી હશે? ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 60 ગુણ્યા 60 એટલે 3600 ચોરસ સેમી. લંબચોરસ કાર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 8 ગુણ્યા 5 એટલે 40 ચોરસ સેમી. તો કાર્ડની સંખ્યા 3600 ભાગ્યા 40 એટલે 90 સેમી 90 કાર્ડ બને. એક મેગેઝિન જાહેરાતના 10 ચોરસ સેમીના 300 લે છે. એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું છે. જો મેગેઝિનના એક પાનાનું માપ 15 બાય 14 સેમી છે, તો તે કંપનીને કેટલી રકમ ચૂકવવી પડશે?
એક પાનાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 ગુણ્યા 24 એટલે 360 ચોરસ સેમી. અડધા પાનાની જાહેરાત છે એટલે 360 ભાગ્યા 2 એટલે 180 ચોરસ સેમી થાય. એક ચોરસ સેમીના 300 તો 180 ચોરસ સેમીના કેટલા એટલે 180 ગુણ્યા 300 ભાગ્યા 10 એટલે 5400 રૂપિયા થાય. 30મું, એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેમી છે અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેમી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસની પરિમિતિ 15 + 15 + 15 + 15 એટલે 60 ચોરસ સેમી. લંબચોરસની પરિમિતિ અહીંયા 18 + 18 + x + x, કારણ કે બે બાજુ છે એ સમાન છે, આપણને રકમ આપ્યું છે અને આપણે ધારી છે. એટલે 60 પરિમિતિ છે બરાબર 18 + 18 36 + 2x માટે 60 - 36. 60માંથી 36 બાદ કરે 24, 24 ભાગ્યા 2, 2x બરાબર 24 છે એટલે x બરાબર 24 ભાગ્યા 2 માટે x બરાબર 12. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 12 ગુણ્યા 8 એટલે 216 ચોરસ સેમી થાય. ત્યાર પછી નીચેના જોડકા જોડો. બરાબર, અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આવે છે, એમાં નીચેના જોડકા જોડો. એમાં તમે જોઈ શકો છો પહેલા સામે c, પહેલામાં c, ત્યાર પછી ત્રીજું છે એમાં a10, ત્રીજું છે એમાં b, બીજું છે એમાં d. ફરીથી આપણે જોઈએ પહેલામાં c, બીજામાં d, ત્રીજામાં b અને ચોથામાં e આવે છે. આ રીતના આપણા જોડકા થશે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 1 ચોરસ મીટર બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર બરાબર 100 સેમી ગુણ્યા 100 સેમી. 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ 25 ચોરસ સેમી થાય. હવે ત્રીજું, સૂચના મુજબ કરો. સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. બે સમાન બાજુઓ પૈકી એકનું માપ 18 સેમી હોય તો બીજી બાજુનું માપ શોધો. ત્રિકોણની પરિમિતિ 18 + 18 + ત્રીજી બાજુનું માપ એટલે 50 બરાબર 36 + ત્રીજી બાજુનું માપ માટે ત્રીજી બાજુનું માપ 50 - 36 એટલે 14 સેમી થાય. ત્યાર પછી 30મો છે, એક નિયમિત પંચકોણની પરિમિતિ 1540 સેમી છે તો તેની બાજુનું માપ શોધો. એટલે બાજુનું માપ 1540 ભાગ્યા 5, પંચકોણમાં 5 બાજુ હોય છે એટલે 308 સેમી મળે. ત્યાર પછી 31મું છે, ચેસબોર્ડના દરેક ચોરસનું માપ 14 ચોરસ સેમી છે તો ચેસબોર્ડનું ક્ષેત્રફળ શોધો. તો ચેસબોર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 16 ગુણ્યા 16 એટલે 256 ચોરસ સેમી થાય. ત્યાર પછી 32મો દાખલો છે. બરાબર, એમાં રૂમનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 3 એટલે 12 સેમી. ટાઇલ્સ છે આપણી લાદી લગાડવાની, એની લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 400 સેમી થાય. તો હવે ટાઇલ્સ કેટલી આવશે તો કે 1200 મીટરમાં છે અને ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ છે સેમીમાં છે એટલે આપણે મીટરમાં ફેરવો એટલે ચોરસ મીટર છે એટલે આપણે 10,000 થાય એટલે 12,000 ગુણ્યા 10,000 ભાગ્યા 400 એટલે 300 ટાઇલ્સ જોઈએ. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.